હે માતાજી, તમારા મંદિરે હું રોજ આવું છું અને મારી એક જ પ્રાર્થના હોય છે, મારી જાનું મને પાછી મળી જાય. એને હું જાણે ફોન કરું છું ને જાણે એનો ફોન બંધ આવે છે. એટલે હે માતાજી, તો તમે જ કંઈક કરો. જય માતા. કેમ છે કિશન? બસ મજામાં યાર. અરે કિશન, 6 મહિના થઈ ગયા પણ તારી જાનું ને તું ભૂલ્યો જ નથી. રાજુ, મને વિશ્વાસ છે કે મારી જાનું એકવાર આ ગામમાં પાછી આવશે. અરે પણ તને તો એ પણ ખબર નથી એ ક્યાં છે. હલો કિશન, તારી જાનું ગામમાં પાછી આવી ગઈ. મારી જાનું પાછી આવી ગઈ? જો રાજુ, હું કહેતો હતો ને મારી જાનું પાછી આવી ગઈ. જાનુ, તું આવી ગઈ? કિશન, આ મારા પતિ છે અને આ કિશન છે, મારો બાળપણનો મિત્ર. કેમ, મજામાં? પછી આપણે મળીએ. ભોલા કોતરા મારા હતા એ નારે ઓગરે સાત ફેરા પડીને કોક લઈ ગયું હારે વિદાયું રે લઈ એની ઘોમની ભાગો રે હમણાં એ તો પરણી જશે બીજાની રે હાથમાં તુમારી ના થઈ બીજાની શું રે જે બબુ હું તો મરી રે જવાનો જાતું રે જે બબુ હું તો મરી રે જવાનો. અરે કિશન, કેમ ઉદાસ બેઠો છે? ને જાનુ સાથે કોણ હતું? અરે યાર, જાનુએ મારી બેવફાઈ કરી કે એનો પતિ હતો. અરે શું? અરે કિશન, આજકાલનો તો કેમ એવો જ હોય છે. અરે જાય એને જવા દે. જાય એને જવાનો બારની હવા આવવાનો રખડીને આવશે પાછા બારના હવા લેવાનો રખડીને આવશે પાછા બારના હવા એમ થોડી જવા દેવાય. કાલ સવાર પડવા દે. એ મારી નહીં તો કોઈની નહીં. મારી નહીં તો કોઈની નહીં, મારી નહીં તો કોઈની નહીં. વનરાજ, કિશન, ત્યાં શું કર્યું? જાનુ,
અરે વાહ, ગામ ફરવા નીકળે કે શું? હા, આમને ગામ બતાવું છું. ચાલ એક મિનિટ આમાં આવી. હું આવું. હા જા. કિશન, મને માફ કરજે. મને ખબર છે કે તારા મનમાં ઘણા સવાલો હશે, પણ એ સમય એવો હતો કે મારે આ પગલું ભરવું પડ્યું. આમ તો આનાથી તારા પતિને મારવાનો વિચાર આવ્યો હતો. કિશન, એમને કઈ ના કર. હું તારી સામે હાથ જોડું છું. બસ હવે આ તારા મગજમાં આંસુ પાડવાનું દેવા દે. તારે જે કરવાનું હતું એ તો તે કરી દીધું. તો તારા જેવું નહીં થવું. આમ પણ આવો પ્રેમ ના ફાવે.